શું છે બધું આ એમ કહું છું? બોલો ને સાહેબ. આ તમારો વિડીયો કઈક વાયરલ પડ્યો છે. વિડીયો વાયરલ થઈ ગયો ને માફી માંગી છે. હા, માફી તો માંગી પણ એમને હમ. પછી અમે માફી માંગી એમાં શું ફરક પડ્યો કેજો? પણ બાપુ આપણી પહેલી ભૂલ છે. અને આવી પહેલી ભૂલ પછી તો નહીં હોય. થાય. ઉભા રહો પહેલી ભૂલ ભલેરી. હમ. તમે આ લાઈવ પ્રોગ્રામ કર્યો, ક્યાંનો છે લાઈવ પ્રોગ્રામ? જે પ્રમાણે આપણે આ વિડીયોમાં જોયું છે તે પ્રમાણે આ જે જયેશ સોઢા જે સિંગર છે તે પ્રમાણે આ જે જયેશ સોઢા જે સિંગર છે અને તેની સાથે આપ જોઈ રહ્યા છો કે માયરા છે. જેઓ માયરા એક ગરીબ પરિવારમાંથી આવે છે અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવવા માટે થઈને એક સારી એવી ડાન્સર છે અને ડાન્સ કરીને એ પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે. પણ ક્યાંક ને ક્યાંક કાચી ઉંમરમાં તેઓ આ સિંગરને પોતે એક પોતાનો પ્રેમી માની બેસે છે અને આ જે સિંગર છે એ પોતે પણ તેને એક પ્રેમિકા બનાવે છે અને પ્રેમિકા બનાવ્યા બાદ તેને એવી લગ્નની લાલચો આપે છે. લગ્નની લાલચો બાદ તેને એવા સપનાઓ બતાવે છે કે અમે તને ગુજરાતી પિક્ચરની એક સારી એવી એક હિરોઈન બનાવીને તને કોઈ પણ ગુજરાતી પિક્ચરની અંદર કામ અપાવીશું. એટલે આજે આપણી સાથે એ વાત કરવી છે કે એક આ માયરા જે છે જેઓ પોતે પોતાના સપનાઓને પૂરા કરવા માટે થઈને આ ગુજરાતી આલ્બમોની અંદર કામ કરી રહી હતી, પણ ક્યાંક ને ક્યાંક એની સમજણ ઓછી હતી. અને બીજું કે જે વ્યક્તિ જયેશ સોઢા નામ છે તેઓ પોતે જાણવા હોવા છતાં, પરિપક્વ હોવા છતાં અને પોતે લોકગાયક છે, તેઓએ પોતે 2 બાળકોના પિતા છે, પત્ની છે, તેમ છતાં પણ આ છોકરીની સાથે શોષણ કર્યું, તેને શારીરિક અને માનસિક યાતનાઓ આપી છે. અને ક્યાંક ને ક્યાંક આ છોકરી પોતે આ છોકરાના પ્રેમમાં હોવાના કારણે બધી જ યાતનાઓ સહન કરતી હતી. કેમ કે આ માયરા પક્કો હોવા છતાં અને પોતે લોકગાયક છે, તેઓએ પોતે 2 બાળકોના પિતા છે, પત્ની છે, તેમ છતાં પણ આ છોકરીની સાથે શોષણ કર્યું, તેને શારીરિક અને માનસિક યાતનાઓ આપી છે. અને ક્યાંક ને ક્યાંક આ છોકરી પોતે આ છોકરાના પ્રેમમાં હોવાના કારણે બધી જ યાતનાઓ સહન કરતી હતી. કેમ કે આ માયરાને જયેશ સાથે લગ્ન કરવા હતા અને પોતાનું લગ્ન જીવન આગળ વધારીને એની સાથે સુખી રીતે જીવવું હતું. પણ જ્યારે એક સમય આવે છે કે માયરા અને જયેશને એવું કહે છે કે હવે આપણે પરણી જવું જોઈએ, કેમ કે આપણે 4 વર્ષથી આ પ્રેમ સંબંધમાં છીએ, ત્યારે જયેશ સોઢા એની સાચી હકીકતો માયરા સામે મૂકે છે કે ના, હું તો તને ફક્ત ને ફક્ત મારા કામ માટે હું ઉપયોગ કરી રહ્યો હતો. આમાં ક્યાંય હું તારી સાથે લગ્ન નથી કરવાનો, કેમ કે અત્યારે હું પરિણીત છું અને મારા 2 બાળકો છે. ત્યારે માયરાને આનો આઘાત લાગે છે અને આઘાત બાદ તે માયરા જે છે આઘાતમાં સરી પડે છે. ઘરમાં એના માતા પિતા